બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 64મો. તપસ્યાના કારણે તદ્દન કૃશકાય થયેલી સતી શૈલપુત્રીને અગ્નિકુંડમાં પ્રવેશ કરવા ઉદ્યત જોઈને કૃપાસિંધુ શિવ કૃપા કરીને સ્વયં તેની પાસે આવ્યા. અત્યંત થીંગણા શરીરના બાળક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પોતાના તેજથી પ્રકાશિત થતા રહીને ભગવાન શિવ મનમાં ને મનમાં હર્ષનો અનુભવ કરી રહ્યા હતા. તેમના મસ્તક પર જટા હતી. તેમણે દંડ અને છત્ર પણ રાખ્યા હતા. શ્વેત વસ્ત્ર, શ્વેત યજ્ઞોપવિત, શ્વેત કમળના બીજની માળા અને શ્વેત તિલક ધારણ કરી મંદ મંદ હસી રહ્યા હતા. નિર્જન સ્થાનમાં તે બાળકને જોઈને પાર્વતીના હૃદયમાં સ્નેહ ઉમટી આવ્યો. તેના તેજથી અત્યંત આચ્છાદિત થઈને તેમણે સ્વયં તપ છોડી દીધો અને સામે ઉભેલા બાળકને પૂછ્યું, તમે કોણ છો? પાર્વતી તેને પ્રેમપૂર્વક હૃદયે લગાવી લેવા ચાહતી હતી. શૈલકુમારીનો પ્રશ્ન સાંભળી પરમેશ્વર શિવ હસ્યા અને ઈશ્વરીના કાનોને આનંદ આપનારી અમૃત જેવી મધુરવાણીમાં બોલ્યા. શંકરે કહ્યું કે હું ઈચ્છાનુસાર વિચરનારો બ્રહ્મચારી અને તપસ્વી બ્રાહ્મણ બાળક છું. પરંતુ સુંદરી, તમે કોણ છો, જે પરમ તેજસ્વી હોવા છતાં પણ આ દુર્ગમ વનમાં તપ કરી રહી છો? કહો, કોના કુળમાં તમારો જન્મ થયો છે? તમે કોની કન્યા છો અને તમારું નામ શું છે? તમે તો તપસ્યાનું ફળ આપનારી છો, પછી સ્વયં શા માટે તપસ્યા કરો છો? કમલલોચને, તમે તપસ્યાની મૂર્તિ છો. ખરેખર તમારું આ તપ લોક શિક્ષણ માટે છે. તમે મૂળ પ્રકૃતિ, ઈશ્વરી, લક્ષ્મી, સાવિત્રી અને સરસ્વતી આ દેવીઓમાં કોણ છો એનું અનુમાન કરવામાં હું અસમર્થ છું. કલ્યાણી, તમે જે પણ છો મારા પર પ્રસન્ન થઈ જાઓ, કેમ કે તમારા પ્રસન્ન થવાથી પરમેશ્વર પ્રસન્ન થશે. પતિવ્રતા સ્ત્રીના સંતુષ્ટ થવાથી સદા ત્રણેય લોક સંતોષનો અનુભવ કરે છે. બરાબર તે જ પ્રમાણે જેમ વૃક્ષના મૂળ સિંચવાથી તેની શિખાઓ પણ સિંચાઈ જાય છે. શિશુની આ વાત સાંભળીને પરમેશ્વરી શિવા હસવા લાગી અને કાનોમાં અમૃતની વર્ષા કરતી વાણી બોલી. પાર્વતીએ કહ્યું કે બ્રહ્મન, ન તો હું વેદમાતા સાવિત્રી છું, ન લક્ષ્મી છું અને ન વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી છું. મારો જન્મ ભારત વર્ષમાં થયો છે. હું આ સમયે ગિરિરાજ હિમવાની પુત્રી છું. આનાથી મારો પૂર્વજન્મ પ્રજાપતિ દક્ષના ઘરમાં થયો હતો. તે સમયે હું શંકર પત્ની સતીના નામે પ્રસિદ્ધ હતી. એકવાર પિતાએ પતિની નિંદા કરી, તેથી મેં યોગ દ્વારા શરીરનો ત્યાગ કરી દીધો. આ જન્મમાં પણ પુણ્યના પ્રભાવથી ભગવાન શંકર મને મળી ગયા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેઓ મને છોડીને કામદેવને ભસ્મ કરીને ચાલ્યા ગયા. શંકરજીના ચાલ્યા ગયા પછી હું માનસિક સંતાપ અને લજ્જાથી વિવશ થઈને પિતાના ઘેરથી તપસ્યાને માટે નીકળી ગઈ. હવે મારું મન આ ગંગાજીના તટ પર જ લાગી રહ્યું છે. દીર્ઘકાળ સુધી કઠોર તપ કરવા છતાં પણ હું મારા પ્રાણવલ્લભને પ્રાપ્ત કરી શકી નથી. તેથી અગ્નિમાં પ્રવેશ કરવા જઈ રહી હતી, પરંતુ તમને ક્ષણવાર માટે રોકાઈ ગઈ જોવા માટે. હવે તમે જાઓ. હું પ્રલયાગ્નિની શિખા જેવા પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશ કરીશ. બ્રહ્મન મહાદેવજીની પ્રાપ્તિનો સંકલ્પ મનમાં રાખી શરીરનો ત્યાગ કરીશ અને જ્યાં જ્યાં પણ જન્મ લઈશ પરમેશ્વર શિવને જ પ્રતિરૂપે પ્રાપ્ત કરીશ. પ્રત્યેક જન્મમાં ભગવાન શિવ જ મારા પ્રાણોથી વધીને પ્રિયતમ મારા પતિ થશે. બધી સ્ત્રીઓ પોતાના પ્રિયતમને પ્રાપ્ત કરવા જ જન્મ ગ્રહણ કરે છે. તે બધી સ્ત્રીઓનો જન્મ પોતાના અભિષ્ટ પતિની ઉપલબ્ધિ માટે જ થાય છે. જે સ્ત્રી જેની પત્ની નિયત છે તે જ તેને દરેક જન્મમાં પ્રાપ્ત થાય છે. તેથી આ જન્મમાં કઠોર તપ કર્યા પછી પણ પતિને પ્રાપ્ત ન કરી હું આ શરીરને અગ્નિકુંડમાં હોમી દઈશ. મારું આ કાર્ય પતિની કામના માટે જશે, તેથી પરલોકમાં હું તેમને અવશ્ય પ્રાપ્ત કરીશ. આમ કહીને પાર્વતી બ્રાહ્મણના વારંવાર રોકાવા છતાં પણ તેમની સામે જ અગ્નિકુંડમાં સમાઈ ગઈ. પરમેશ્વરી રાધે પાર્વતીના અગ્નિ પ્રવેશ કરતાં તે અગ્નિ ચંદન જેવો શીતળ થઈ ગયો. વૃંદાવન વિનોદીની એક ક્ષણ સુધી અગ્નિકુંડમાં રહીને જ્યારે પાર્વતી ઉપર આવવા લાગી ત્યારે શિવે તેને પૂછ્યું. મહાદેવજી બોલ્યા, ભદ્રે, તમારી તપસ્યા કેવી છે? સફળ છે કે અસફળ એ મને પણ સમજાતું નથી. જે તપના પ્રભાવથી અગ્નિએ તમારું શરીર ભસ્મ ન કર્યું તેનાથી તમારી મનોવાંછિત કામના પૂરી ન થઈ. આ આશ્ચર્યની વાત છે. તમે કલ્યાણ સ્વરૂપ શિવને પતિ બનાવવા ઈચ્છો છો, પરંતુ તે તો નિરાકાર છે. નિરાકારને પતિ બનાવીને તમારો કયો મનોરથ સિદ્ધ થશે? શુચિસ્મિતે જો સંહાર કરતા હરને સ્વામી બનાવવાની ઈચ્છા છે તો એ પણ બરાબર નથી. કેમ કે કઈ એવી સ્ત્રી છે જે સર્વસંહારકારીને પોતાનો સ્વામી બનાવવાની ઈચ્છા રાખે? દેવી, જો તેમને પોતાના સ્વામી બનાવીને તમે મોક્ષ લેવા ચાહતી હો તો એના માટે તમારી તપસ્યા વ્યર્થ છે. કેમ કે સર્વને મુક્તિ આપનાર તો તમે સ્વયં છો. શિવનો એ અર્થ છે મંગલ, કલ્યાણ, મોક્ષ અને સંહાર કરતા. આ સિવાય અન્ય અર્થના શબ્દનો પ્રયોગ થવો નથી. શિવ શબ્દનો બીજો કોઈ અર્થ વેદમાં જોવા મળતો નથી. સુંદરી, જો તમે સંહાર કરતા શિવને ચાહો છો તો ત્યારે સર્વલોક ભયંકર રુદ્રને પોતાના પ્રત્યે અનુરક્ત જોશો. ન તો તમારો મોક્ષ થશે અને ન પોતાના અભિષ્ટ દેવતાની સેવા જ ઉપલબ્ધ થશે. ભગવાન શ્રી હરિનું સ્મરણ અમોઘ છે. તે સદા બધી રીતે મંગળોના દાતા છે. હવે તમે તુરંત પિતાના ઘરે જાઓ. ત્યાં મારા આશીર્વાદથી અને પોતાના તપના ફળથી તમને પરમ દુર્લભ શિવના દર્શન પ્રાપ્ત થશે. આમ કહીને બ્રાહ્મણ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયો. દુર્ગા મહાદેવ મહાદેવનું ઉચ્ચારણ કરતી રહી પિતાના ઘર તરફ ચાલી ગઈ. પાર્વતીનું આગમન સાંભળીને મેના અને હિમાલય દિવ્યયાન લઈને હર્ષવિભોર થઈને તેમને લેવા માટે સામા ગયા. સંપૂર્ણ નગર શણગારવામાં આવ્યું. રસ્તાઓ પર ચંદન, કસ્તુરી વગેરેનો છંટકાવ થયો. વાજિંત્રો વાગવા લાગ્યા. શંખધ્વનિ ગુંજી ઉઠ્યો. માર્ગો પર ચંદન અને સિંદૂરના જળનો કીચડ થઈ ગયો. નગરમાં પ્રવેશ કરી દુર્ગાએ માતા પિતાના દર્શન કર્યા. તે બંને બહુ જ પ્રસન્નતાથી દોડીને સામે આવ્યા. તેમના નેત્રોમાં હર્ષના આંસુ ભરાયેલા હતા અને અંગ અંગ પુલકિત થઈ રહ્યું હતું. દેવી પાર્વતીના મુખ પર પણ પ્રસન્નતા હતી. તેણે નજીક જઈ માતા પિતાને પ્રણામ કર્યા. ત્યારે તે બંનેએ આશીર્વાદ આપી પુત્રીને હૃદયે લગાવી લીધી અને
ઓ મારી પુત્રી કહીને પ્રેમ વિવળ થઈ રડવા લાગ્યા. તે સમયે દુર્ગાને રથ પર બેસાડીને પોતાના ઘરે ગયા. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. પર્વતરાજ બ્રાહ્મણો અને બંદીજનોને ધન આપ્યું. તેમની પાસે વેદપાઠ અને મંગળ પાઠ કરાવ્યા. આ પ્રમાણે તે બંને પોતાની પુત્રીની સાથે સુખપૂર્વક રહેવા લાગ્યા. પાર્વતીના આવી જવાથી તેમના મનમાં બહુ હર્ષ હતો. એક દિવસ હિમવાન તપ કરવા માટે ગંગાજીના તટ પર ગયા. મીના પાર્વતીની સાથે ઘરના આંગણામાં પ્રસન્નતાપૂર્વક બેઠા હતા. તે સમયે એક નાચગાન કરતા ભિક્ષુક ઓચિંતો મીનાની પાસે આવ્યો. તેના ડાબા હાથમાં સિંગડીનું વાજુ અને જમણા હાથમાં ડમરું હતું. બહુ વૃદ્ધ અને શરીર જર્જરિત થઈ ગયું હતું. તેણે પૂરા શરીર પર વિભૂતિ લગાવી હતી. પીઠ પર ગોદડી લઈને લાલ વસ્ત્ર પહેરીને તે ભિક્ષુક બહુ સુંદર લાગતો હતો. તેનો અવાજ બહુ મધુર હતો. તે મનોહર નૃત્ય કરી મારા ગુણોનું ગાન કરવા લાગ્યો. ક્યારેક શિંગડી વગાડતો અને ક્યારેક ડમરું. તેના વાજાનો અવાજ સાંભળીને કેટલાક લોકો ત્યાં આવી ગયા. દર્શકોમાં બાળક, બાલિકા, વૃદ્ધ, યુવક, યુવતીઓ તથા વૃદ્ધાઓ પણ હતી. મધુર તાન અને સ્વરયુક્ત તે સુંદર ગીતને સાંભળીને એકાએક લોકો મોહિત અને મૂર્છિત થઈ ગયા. દુર્ગાને પણ મૂર્છા આવી ગઈ. તેણે પોતાના હૃદયમાં ભગવાન શંકરને જોયા. તેઓ ત્રિશૂળ, પટ્ટીસ અને વ્યાગ ચર્મ ધારણ કરીને બધા અંગો પર વિભૂતિથી વિભૂષિત હતા. બહુ સુંદર રૂપ હતું. ગળામાં ખોપડીઓની માળા હતી. પ્રસન્ન મુખ પર મંદ હાસ્યની છટા છવાઈ રહી હતી. તેમની આકૃતિથી આંતરિક આનંદ જણાતો હતો. 5 મુખ અને તે દરેકમાં 3 નેત્ર શોભી રહ્યા હતા. હાથમાં માળા, ખભા પર નાગોનું યજ્ઞ પવિત અને મસ્તક પર ચંદ્રાકાર મુગટની બહુ સુંદર ઝાંખી હતી. તેઓ પાર્વતીને કહી રહ્યા હતા કે વર માગો. હૃદયમાં સ્થિત હરને જોઈને પાર્વતીએ મનમાં જ તેમને પ્રણામ કરી અને વરદાન માગ્યું, તમે મારા પતિ થઈ જાઓ. એવા મસ્તુ કહીને શિવ અંતર્ધ્યાન થઈ ગયા. હૃદયમાં શિવને ન જોઈને દુર્ગાની મૂર્છા ભંગ થઈ ગઈ. તેણે આંખ ખોલીને જોયું તો સામે તે જ ભિક્ષુક ગાઈ રહ્યો છે. ભિક્ષુકના નૃત્ય સંગીતથી સંતુષ્ટ મીના સોનાના પાત્રમાં ઘણા બધા રત્નો લઈ તેને આપવા માટે ગયા, પરંતુ ભિક્ષુએ ભિક્ષામાં દુર્ગાને માગી, બીજી કોઈ વસ્તુ ન લીધી. તે ફરીથી નૃત્ય કરવા ઉદ્ધત થયો, પરંતુ મીના તેની વાત સાંભળીને ક્રોધિત થઈ ગયા. તેમને આશ્ચર્ય પણ થયું કે તેમણે ભિક્ષુકને બહુ ધમકાવ્યો અને તેણે આંગણામાંથી બહાર કાઢી મૂકવાની આજ્ઞા આપી. તે દરમિયાન પોતાનું તપ પૂરું કરીને હિમવાન ઘરે આવ્યા. ત્યાં તેમણે આંગણામાં ઊભા રહેલા એક ભિક્ષુકને જોયો જે બહુ મનોહર હતો. તેના વિશે મીનાના મુખથી બધી વાતો સાંભળી હિમવાન હસ્યા અને રૂષ્ટ પણ થયા. તેમણે સેવકને આજ્ઞા આપી કે આ ભિક્ષુકને બહાર કાઢી મૂકો, પરંતુ તે કોઈ સામાન્ય ભિક્ષુક ન હતો. આકાશની જેમ તેનો સ્પર્શ કરવો પણ કઠણ હતો. તો પોતાના તેજથી પ્રજ્વલિત થઈ રહ્યો હતો. તેને કોઈ બહાર કાઢી ન શક્યું. તેની નજીક જવાની પણ કોઈનામાં ક્ષમતા ન હતી. હિમવાને એક જ ક્ષણમાં જોયું તે ભિક્ષુકની સુંદર 4 ભુજાઓ છે. મસ્તક પર કિરીટ, કાનોમાં કુંડળ તથા શરીર પર પીતાંબર શોભી રહ્યો છે. શ્યામ સુંદર વેશ મનને મોહી લે છે. મુખ પર મંદ મુસ્કાનની પ્રભા પ્રસરી રહી છે. સંપૂર્ણ અંગ ચંદનથી ચર્ચિત છે તથા તે શ્રીહરિ રૂપધારી શિવ ભક્તો પર અનુગ્રહ કરવા માટે ઉત્સુક લાગે છે. હિમવાન શ્રીહરિના ઉપાસક હતા. તેમણે પૂજાકાળમાં ભગવાન ગદાધરને જે ફૂલ ચડાવ્યા હતા તે બધા ભિક્ષુકના અંગમાં તથા મસ્તક પર જોયા. તેમના દ્વારા જે ધૂપ દીપ આપવામાં આવ્યા હતા અથવા જે મનોરમ નૈવેદ્ય કર્યા હતા તે પણ ભિક્ષુકની સામે પ્રસ્તુત હતું. બીજા જે ક્ષણે તે ભિક્ષુક દ્વિભુજ રૂપમાં દેખાયો. હવે તેના હાથમાં વાંસળી હતી. ગોપ વેશ અને કિશોર અવસ્થા, શ્યામ સુંદર વર્ણ, હાસ્યસભર મુખ, મસ્તક પર મોર મુગટ, અંગોમાં રત્નમય આભૂષણ, ચંદનનો અંગરાગ તથા કંઠમાં વનમાળા, જાણે સાક્ષાત શ્રીકૃષ્ણ દર્શન આપી રહ્યો હોય. પછી ક્ષણવારમાં તે ઉજ્જવળ કાંતિ ચંદ્રશેખર શિવના રૂપમાં દેખાયા. તેના હાથોમાં ત્રિશૂળ, પટ્ટી શોભી રહ્યા હતા. સુંદર વાઘાંબર પહેર્યું હતું. બધા અંગોમાં વિભૂતિ લગાવેલી હતી. શ્વેત વર્ણ હતો. ગળામાં રૂંડમાળા હતી જે આભૂષણનું કામ આપતી હતી. ખભા પર સર્પમય યજ્ઞોપવિત તથા સિર પર તપાવેલા સોના જેવી તેજસ્વી જટા હતી. હાથોમાં શૃંગ અને ડમરું હતા. સુંદર મનોહર રૂપચિત્તને આકૃષ્ટ કરી લેતું હતું. ભગવાન શિવ શ્વેત કમળોના બીજના માળા વડે શ્રીહરિ નામના જપ કરતા હતા. તેમના પ્રસન્ન મુખ પર મંદ હાસ્યની છટા હતી. તેઓ ભક્તો પર અનુગ્રહ કરવા માટે ઉત્સુક દેખાતા હતા. પોતાના તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમના 5 મુખ અને દરેક મુખ પર 3 નેત્ર હતા. પછી બીજા જ ક્ષણમાં તે ભિક્ષુ જગતશ્રેષ્ઠા ચતુર્ભુજ બ્રહ્માના રૂપમાં દેખાયો. બ્રહ્માજી સ્ફટિકની માળા લઈ હરિનામના જપ કરી રહ્યા હતા. હિમવાને જોયું, ક્ષણવારમાં તે ત્રિગુણાત્મક રૂપ સૂર્યરૂપ થઈ ગયો. અત્યંત અસહ્ય પ્રકાશથી યુક્ત સૂર્યદેવ બ્રહ્મ તેથી જાજવલ્યમાન હતા. પછી એક ક્ષણ સુધી તે અત્યંત તેજસ્વી પ્રજ્વલિત અગ્નિરૂપમાં વિદ્યમાન રહ્યો. ત્યાર પછી ક્ષણવાર તેજ સ્વરૂપ નિરાકાર, નિરંજન, નિર્લિપ્ત, નિરીહ પરમાત્મા સ્વરૂપમાં સ્થિત થઈ ગયો. આ પ્રમાણે સ્વેચ્છામય નાના રૂપ ધારણ કરનાર પરમેશ્વરના દર્શન કરીને શૈલરાજના નેત્રોમાં આનંદના આંસુ છલકાઈ આવ્યા. તેમના અંગો પુલકિત થઈ ગયા. તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ભક્તિભાવથી પરિક્રમા કરી. વારંવાર મસ્તક ઝુકાવ્યું. પછી હર્ષમાં ઉછાળીને હિમવાને ફરી જોયું તો તે જ ભિક્ષુક સામે હતો. વાસ્તવમાં તે ભિક્ષુક જ છે એવું તેમને દેખાયું. ભગવાન વિષ્ણુની માયાથી શૈલરાજ તેમણે ધારણ કરેલા નાના રૂપની વાત ભૂલી ગયા. ભિક્ષુક તેમની પાસે ભીખ માગવા લાગ્યો. તેની પાસે ભિક્ષાપાત્ર હતું. તેણે લાલ વસ્ત્ર ધારણ કર્યું હતું. હાથમાં શૃંગ અને વિચિત્ર ડમરૂના વાજા હતા. તે ભિક્ષામાં માત્ર દુર્ગાને ગ્રહણ કરવા ઉત્સુક હતા, બીજી કોઈ વસ્તુને નહીં. પરંતુ વિષ્ણુની માયાથી મોહિત થયેલા શૈલરાજે તેની યાચનાનો સ્વીકાર ન કર્યો. ભિક્ષુએ પણ બીજું કાંઈ લીધું નહીં. તે ત્યાં અંતર્ધ્યાન થઈ ગયો. પ્રિય, તે સમયે મેના અને ગિરિરાજને જ્ઞાન થયું. તેઓ બોલ્યા કે અહો, અમે વિશ્વનાથને દિવસે સ્વપ્નની જેમ જોયા છે. ભગવાન શિવ આપણા બંનેને વંચિત કરી પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. તે બંને પતિ પત્નીની ભગવાન શિવમાં ભક્તિ વધી રહી છે. આ જોઈને બધા
દેવતાઓને ચિંતા થઈ ગઈ. ઇન્દ્ર વગેરે દેવતા ભારથી સુમેરુની રક્ષા માટે યુક્તિ કરવા લાગ્યા. તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે જો હિમવાન અનન્ય ભક્તિથી ભગવાન શિવને કન્યાદાન કરશે તો નિશ્ચય નિર્વાણ મોક્ષને પ્રાપ્ત થશે. અનંત રત્નોના આધાર હિમાલય જો પૃથ્વીને છોડીને ચાલ્યો જશે તો એનું રત્નગર્ભા નામ મિથ્યા જઈ જશે. શૂલપાણી શિવને પોતાની કન્યા આપીને સ્થાવરત્વનો પરિત્યાગ અને દિવ્યરૂપ ધારણ કરીને વિષ્ણુલોકમાં ચાલ્યા જશે. પછી તો અનાયાસે તેમને નારાયણનું સારૂપ્ય પ્રાપ્ત થઈ જશે. તેઓ ભગવાનના પાર્ષદ ભાવને પ્રાપ્ત કરીને હરિદાસ થઈ જશે. આવું બધું વિચારીને દેવતાઓ મળીને વિચાર કર્યો અને તેઓ ગુરુ બૃહસ્પતિને હિમાલય પાસે મોકલવા માટે ગયા. તે બધાએ ગુરુને પ્રણામ કરી નિવેદન કર્યું, ગુરુદેવ, તમે હિમાલયના ઘરે જઈ તેમની સામે ભગવાન શિવની નિંદા કરો. એ તો નિશ્ચિત છે કે દુર્ગા શિવ સિવાય બીજા કોઈનું વરણ નહીં કરે. તેથી સ્થિતિમાં હિમવાન અનિચ્છાથી પોતાની પુત્રી શિવને આપશે. આવું કરવાથી કન્યાદાનનું ફળ ઓછું થઈ જશે. કાલાંતરમાં ગિરિરાજ ભલે મુક્ત થઈ જાય, પરંતુ અત્યારે તો તેમણે પૃથ્વી પર જ રહેવું જોઈએ. ભગવાન, તમે જ અનંત રત્નોના આધારભૂત હિમાલયને ભારત વર્ષમાં રાખો, એમને અહીં જઈ જવા દેશો નહીં. દેવતાઓનું વચન સાંભળીને ગુરુ બૃહસ્પતિએ બંને હાથે કાન લગાડી દીધા અને નારાયણનું સ્મરણ કરીને તેમની પ્રાર્થનાનો અસ્વીકાર કરી દીધો. વેદ વેદાંતના વિદ્વાન બૃહસ્પતિ હરિ અને હરના મહાન ભક્ત હતા. તેમણે દેવતાઓને વારંવાર ખખડાવીને કહ્યું. બૃહસ્પતિ બોલ્યા, સ્વાર્થ સાધવામાં તત્પર રહેનાર દેવતાઓ, મારી સાચી વાત સાંભળો. મારું વચન નીતિનું સાર તત્વ વેદો દ્વારા પ્રતિપાદિત તથા પરિણામે સુખદ છે. જે પાપી શિવ અને વિષ્ણુના ભક્તની, બ્રાહ્મણોની, ગુરુ અને પતિવ્રતાની પતિ, ભિક્ષુ, બ્રહ્મચારી તથા સૃષ્ટિના બીજરૂપ દેવતાઓની નિંદા કરે છે, તેઓ ચંદ્રમા અને સૂર્ય છે. ત્યાં સુધી કાલસૂત્ર નામક નરકમાં રહે છે. તેઓ ત્યાંની યાતનાના કારણે આર્તનાદ કરે છે. જે સૃષ્ટિ કરતા જગતગુરુ બ્રહ્માની નિંદા કરે છે, જે સુરશ્રેષ્ઠ શિવ, દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, ગીતા, તુલસી, ગંગા, વેદ, દેવમાતા, સાવિત્રી, વ્રત, તપસ્યા, પૂજા, મંત્ર અને મંત્રદાતા ગુરુમાં દોષ જુએ છે, તેઓ અંધકૂપ નામક નરકમાં યાતના ભોગવે છે અને ત્યાં તેમને બ્રહ્માના અડધા આયુષ્યથી સુધી રહેવું પડે છે તથા તે સર્પો દ્વારા ભક્ષિત થઈને સદા કરુણ ચીસો પાડતા રહે છે. જે બીજા દેવતાઓની સાથે તુલના કરી ભગવાન ઋષિકેશની નિંદા કરે છે, વિષ્ણુ ભક્તિ પ્રદાન કરનારા પુરાણોમાં જે શ્રુતિથી પણ ઉત્કૃષ્ટ છે, દોષ કાઢે છે, રાધા તથા તેમની કાવ્ય વૃહરૂપા ગોપીઓની તથા સદા પૂજનારા બ્રાહ્મણોની નિંદા કરે છે, તે દેવતા હોય તો પણ બ્રહ્માજીના આયુષ્ય સુધી નરકમાં પડે છે. તેમને ત્યાં ઊંધા માથે લટકાવવામાં આવે છે. તેમના સંપૂર્ણ અંગો પર વિકૃત આકારના કીટ લપાયેલા રહે છે અને તેઓ અત્યંત વ્યાકુળ થઈને આર્તનાદ કરતા રહે છે. રોષે ભરાયેલા યમદૂતને તેના મોઢામાં બળતા અંગારા નાખે છે અને દંડાઓથી મારે છે. જ્યારે બીજો કલ્પ શરૂ થાય અને સર્વપ્રથમ સૃષ્ટિનું સર્જન થાય ત્યારે તેમનો તેમાંથી છુટકારો થાય છે. એવું બ્રહ્માજીનું કહેવું છે. શિવની નિંદા કરનાર દેવતા હોય તો પણ નરકમાં પડે છે. દેવતાઓ, તમે મારી આવી સ્થિતિ કરવા ઈચ્છો છો? બ્રહ્માજીની આજ્ઞાથી દક્ષ પ્રજાપતિએ શૂલપાણી શંકરને પોતાની પુત્રી આપી. તેના પુણ્યથી શિવની નિંદા કરવા છતાં દક્ષ પ્રજાપતિને પાપ ન લાગ્યું, બલકે ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ. તેમણે અનિચ્છાથી ભગવાન શંકરને કન્યાદાન કર્યું. તેથી તેમને ચોથા ભાગના જ પુણ્યની પ્રાપ્તિ થઈ. તેથી તેઓ સારૂપ્ય મોક્ષના બદલામાં તુચ્છ એવી સૃષ્ટિનો અધિકાર પ્રાપ્ત કરી શક્યા. દેવતાઓ, તમારા જ લોકમાંથી કોઈ હિમવાનના ઘરે જઈ પોતાના મત અનુસાર કાર્ય કરે અને યત્નપૂર્વક શૈલરાજના મનમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરે, અનિચ્છાથી કન્યાદાન કરીને ગિરિરાજ હિમવાન યથાસ્થાન સ્થિત રહે. ભક્તિપૂર્વક શિવને પુત્રી આપીને તો તેઓ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી લેશે. અશ્રદ્ધા ઉત્પન્ન થયા બાદ અરુંધતીને સાથે લઈને સપ્ત મહર્ષિ અવશ્ય ગિરિરાજના ઘરે જઈને તેમને સમજાવશે. દુર્ગા શિવ સિવાય બીજા કોઈનું વરણ નહીં કરે. તે સ્થિતિમાં પુત્રીના આગ્રહથી તેઓ અનિચ્છાપૂર્વક શિવને પોતાની કન્યા આપશે. આ પ્રમાણે મેં મારો વિચાર પ્રગટ કરી દીધો. હવે દેવતાઓ યથાસ્થાને જાય. આમ કહીને બૃહસ્પતિજી તુરત તપસ્યાના માટે આકાશગંગાના તટ પર ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે બ્રહ્માજીની આજ્ઞાથી દેવતાઓએ શિવજીને શૈલરાજના ઘરે જવાનો અનુરોધ કરો. શિવજીનું બ્રાહ્મણ વેશમાં જઈ પોતાની જ નિંદા કરી શૈલરાજના મનમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરવી, મેનાનો પુત્રીનો સાથે લઈ કોપભવનમાં પ્રવેશ અને શિવને કન્યા ન આપવા માટે દ્રઢ નિશ્ચય, સપ્તર્ષિઓ અને અરુંધતીનું આગમન તથા શૈલરાજ અને મેનાને સમજાવવા વશિષ્ઠ અને હિમવાનની વાતચીત, શિવની મહત્તા તથા દેવતાઓની પ્રબળતાનું પ્રતિપાદન, પ્રસંગવશ રાજા અનરણ્ય, તેમની પુત્રી પદ્મા તથા પીપાલદ મુનિની કથા. શ્રી કૃષ્ણ કહે છે કે ત્યારે દેવતાઓ પરસ્પર વિચાર કરીને બ્રહ્માજી પાસે ગયા. ત્યાં તેમણે બ્રહ્માજીને પોતાનો અભિપ્રાય કર્યો. દેવતા બોલ્યા, સંસારનું સર્જન કરનાર પિતામહ, તમારી સૃષ્ટિમાં હિમાલય બધા રત્નોનો આધાર છે. જો તે મોક્ષને પ્રાપ્ત થઈ જાય તો પૃથ્વી રત્નગર્ભા કઈ રીતે કહેવાશે? શૂલપાણીનું શંકરને ભક્તિપૂર્વક પોતાની પુત્રી આપીને શૈલરાજ સ્વયં નારાયણની સારૂપ્ય મુક્તિ પ્રાપ્ત કરી લેશે, એમાં સંશય નથી. તેથી તમે શિવની નિંદા કરીને ગિરિરાજના મનમાં અશ્રદ્ધા ઉત્પન્ન કરો. પ્રભુ, તમારા સિવાય આ કાર્ય કરવામાં કોઈ સમર્થ નથી. તેથી તમે તેમને ઘરે જાઓ. દેવતાઓની વાત સાંભળીને સ્વયં બ્રહ્માજી તેમના કાનોને અમૃત સમાન મધુર તથા નીતિયુક્ત વચન બોલ્યા. બ્રહ્માજીએ કહ્યું કે બાળકો, હું શિવની નિંદા કરવા સમર્થ નથી. આ અત્યંત દુષ્કર કાર્ય છે. શિવનિંદા સંપત્તિનો નાશ કરનારી અને વિપત્તિનું બીજ છે. તમે લોકો ભૂતનાથ શિવને ત્યાં જ મોકલો. તેઓ સ્વયં પોતાની નિંદા કરે. પરાઈ નિંદા વિનાશનું અને પોતાની નિંદા
યશનું કારણ હોય છે. પ્રિય બ્રહ્માજીનું વચન સાંભળી તેમને પ્રણામ કરી દેવતાઓ તુરત જ કૈલાસ પર્વત પર જઈને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરીને તેમણે ભગવાન શંકરને પોતાનો અભિપ્રાય કર્યો. તેમની વાત સાંભળીને ભગવાન શંકર હસ્યા અને તેમને આશ્વાસન આપી સ્વયં શૈલરાજ પાસે ગયા. પછી તો બધા દેવતા પોતાના ઘરે જઈને આનંદનો અનુભવ કરવા લાગ્યા. કેમ ન થાય? ઇષ્ટ સિદ્ધિ આનંદપ્રદ અને અભિષ્ટની વસ્તુની અપ્રાપ્તિના સદા દુઃખદ હોય છે. આ બાજુ શૈલરાજ પોતાની સભામાં બંધુવર્ગની વચ્ચે પ્રસન્નતાપૂર્વક બેઠા હતા. તેમની સાથે પાર્વતી પણ હતી. દરમિયાન ભગવાન શિવ બ્રાહ્મણનું રૂપ લઈને ઓચિંતા ત્યાં જઈ પહોંચ્યા. તેમના મુખ અને નેત્રોમાં પ્રસન્નતા પ્રગટ થઈ રહેતી. બ્રાહ્મણના હાથમાં દંડ અને છત્ર હતું. લાંબુ વસ્ત્ર પહેર્યું. તેમના લલાટમાં ઉત્તમ તિલક તથા તેમના એક હાથમાં સ્ફટિકની માળા હતી અને તેમણે ગળામાં ભગવાન શાલિગ્રામને ધારણ કરી રાખ્યા હતા. તેમને જોતા જ હિમવાન પોતાના સેવકો સહિત ઊભા થઈ ગયા. તેમણે અતિથિને ભક્તિપૂર્વક દંડવત પ્રણામ કર્યા. પાર્વતીએ વિપ્રરૂપધારી પ્રાણેશ્વરને ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવ્યું. પછી બ્રાહ્મણે સર્વને પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપ્યા. ગિરિરાજના આપેલા આસન પર તેઓ તુરત બેઠા અને આતિથ્યમાં મધુપર્ક વગેરે જે કંઈ પણ મળ્યું તે બધું તેમણે પ્રેમપૂર્વક ગ્રહણ કરી લીધું. શૈલરાજે બ્રાહ્મણના કુશળ સમાચાર પૂછીને કહ્યું, વિપ્રવર, તમારો પરિચય શું છે? ત્યારે તે બ્રાહ્મણે આદરપૂર્વક બધું કહ્યું. બ્રાહ્મણ બોલ્યા કે ગિરિરાજ, હું ઘટક વૃત્તિનો આશ્રય લઈને પૃથ્વી પર ફરતો રહું છું. મારી મન જેવી તીવ્ર ગતિ છે. ગુરુદેવના વરદાનથી હું સર્વત્ર પહોંચવામાં સમર્થ અને સર્વજ્ઞ છું. મને જાણવા મળ્યું છે કે તમે પોતાની આ લક્ષ્મી જેવી કન્યાને શંકરના હાથમાં આપવા ઈચ્છો છો. જેના શીલ અને કુળનું કોઈ જાણતું નથી તેઓ નિરાશ્રય છે. તેમનું ક્યાંય પણ સ્થાન ઠેકાણું નથી. તેઓ અસંગ સદા એકલા રહેવાવાળા છે. તેમનામાં ન રૂપ છે ન ગુણ. તેઓ સ્મશાનમાં વિચરનારા સંપૂર્ણ ભૂતના અધિપતિ તથા યોગી છે. તેમના શરીર પર વસ્ત્ર સુધા નથી. સદા દિગંબર તદ્દન નગ્ન રહે છે. તેમના શરીર પર સર્પો ફરે છે. અંગરાગની જગ્યાએ રાખ જ તેમના શરીરનું આભૂષણ છે. તેમનું સ્વરૂપ જ વ્યાલગ્રાહી દુષ્ટો અથવા સર્પોને ગ્રહણ કરનારું છે. તેઓ કાલનો નાશ અર્થાત અપવ્યય કરનારા છે. અજ્ઞાત મૃત્યુ, જ્ઞ અથવા અગ્ન, અનાથ અને અંબુધ ભવ સંસારની ઉત્પત્તિના કારણ અથવા અભવ, જન્મરહિત. તેઓ માથા પર તપાવેલા સુવર્ણ જેવી કાંતિવાળા જટાઓ ધારણ કરવાવાળા વિરક્ત તથા નિર્ધન છે. તેમની અવસ્થા ઉંમર કેટલી છે તેનું જ્ઞાન કોઈને નથી. તેઓ અત્યંત વૃદ્ધ છે, વિકારશૂન્ય છે, સર્વના આશ્રય છે અથવા સર્વ તેમના આશ્રય છે. વ્યર્થ ફર્યા કરે છે. સર્પોના હાર ધારણ કરીને ભીખ માગે છે. આ જ તેમનો પરિચય. જેમને તમે પોતાની પુત્રી આપવા માગો છો. ભગવાન નારાયણ જ્ઞાનેશ્વરોમાં શ્રેષ્ઠ તથા દુર્લભ છે અથવા સમસ્ત કુળોની ઉત્પત્તિના સ્થાન છે. તમે તેમના મહત્વને સમજો. પાર્વતીનું દાન કરવાના નિમિત્તે તેઓ જ તમારા માટે યોગ્ય પાત્ર છે. પાર્વતીના વિવાહ શંકર સાથે થઈ રહ્યા છે. આવું સાંભળતા જ મોટા મોટા લોકોના મુખ ઉપર ઉભાસૂચક હાસ્ય પ્રસરી જશે. તમે એક જ છો કે લાખો પર્વતોના રાજાધિરાજ છો અને શિવ છે જેમનો એક પણ ભાઈ નથી. તમે પોતાના ભાઈ બંધુઓને તથા ધર્મપત્ની મેનાને તુરત પૂછો અને આ બધાનો વિચાર જાણવાનો પ્રયાસ કરો. ભાઈ બીજા બધાને તો યત્નપૂર્વક પૂછો, પરંતુ પાર્વતીને આ વિશે પૂછશો નહીં, કેમ કે તેને શંકરના અનુરાગનો રોગ લાગી ગયો છે. રોગીને દવા સારી લાગતી નથી. તેને સદા કુપથ્ય જ રુચિકર લાગે છે. વૃંદાવન વિનોદિની રાધે આ પ્રમાણે આ શાંત સ્વભાવવાળા બ્રાહ્મણ શીઘ્ર સ્નાન અને ભોજન કરી પ્રસન્નતાપૂર્વક પોતાના ઘરે જવા નીકળી ગયા. બ્રાહ્મણની પૂર્વોક્ત વાત સાંભળીને મેના શોકયુક્ત થઈને આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. તેમણે વ્યથિત થઈને હિમાલયને કહ્યું. મેનાએ કહ્યું કે શૈલરાજ, મારી વાત સાંભળો. જે પરિણામમાં સુખદ છે તમે આ શ્રેષ્ઠ પર્વતોને પૂછો એમની શું રાય છે. હું તો પાર્વતીને શંકરના હાથમાં આપીશ નહીં. જુઓ, હું બધા વિષયોને ત્યાગી દઈશ, ઝેર ખાઈ લઈશ અને પાર્વતીના ગળામાં ફાંસી લગાવી ભયાનક વનમાં ચાલી જઈશ. આમ કહીને મેના રોષપૂર્વક પાર્વતીનો હાથ પકડી કોપ ભુવનમાં ચાલ્યા ગયા. ખાવા પીવાનું છોડીને રડવા લાગ્યા અને જમીન પર જ સૂઈ ગયા. એ જ સમયે ભાઈઓ સહિત વશિષ્ઠ ત્યાં આવ્યા. તે બધાની સાથે અરુંધતી પણ હતા. શૈલરાજે તે બધા મહર્ષિઓને પ્રણામ કરીને બેસવા માટે સોનાનું સિંહાસન આપ્યું અને ષોડોપચાર વડે તેમની પૂજા કરી. ઋષિઓ સભાની વચ્ચે તે સુખદ સિંહાસન પર બેઠા અને અરુંધતી દેવી તત્કાળ ત્યાં ગયા જ્યાં મેના અને પાર્વતી બેઠા હતા. તેમણે ત્યાં જોયું કે મેના શોકના કારણે અચેત થઈને સૂઈ રહ્યા છે. ત્યારે તે સાધ્વી દેવીએ મધુર વાણીમાં કહ્યું. અરુંધતી બોલ્યા, પતિવ્રતે મેનકે, ઉઠો, હું અરુંધતી તમારા ઘરે આવી છું. મને પિતરોની માનસી તથા બ્રહ્માજીની પુત્રવધુ સમજો. અરુંધતીનું નામ સાંભળીને મેના તુરત ઊભા થઈ ગયા. તેમણે લક્ષ્મી સમાન તેજસ્વી દેવી અરુંધતીના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહ્યું. મેના બોલ્યા કે હો, અમારો જન્મ બહુ જ પુણ્યમય છે. અમારા આજે ક્યાં પુણ્યનો ઉદય થયો જેથી બ્રહ્માજીના પુત્રવધુ અને વશિષ્ઠજીના ધર્મપત્ની મારા ઘરમાં ચરણ મૂક્યા છે. દેવી, હું તમારી કિંકરી છું. આ ઘર તમારું છે. અમારા બહુ પુણ્યથી તમારું અહીં શુભાગમન થયું છે. આટલું કહીને મેનકાએ અરુંધતીને સોનાના બાજટ પર બેસાડીને તેમના ચરણ પખાડી તેમને મિષ્ટાન ભોજન કરાવ્યું. પછી પોતે પણ પુત્રીની સાથે ભોજન કર્યું. ત્યાર પછી અરુંધતી શિવજી વિશે
વિશે નીતિની વાતો સમજાવી અને પ્રસંગાનુસાર તેમની સાથે સંબંધ જોડવાનું પણ કહ્યું. આ બાજુ તે મહર્ષિઓએ પણ શૈલરાજને શ્રેષ્ઠ શબ્દોમાં નીતિનું સારતત્વ સમજાવ્યું અને પ્રસંગવશ એવી વાતો કહી જે શિવ અને પાર્વતીનો સંબંધ જોડનાર હતી. ઋષિ બોલ્યા કે શૈલરાજ, અમારી વાત સાંભળો. આ વાત તમારા હિતમાં છે. તમે પાર્વતીના વિવાહ શિવની સાથે કરી દો અને તે લોકસંહારક મહાદેવના સસરા બનો. દેવેશ્વર શિવ તમારી પાસે યાચના નહીં કરે. તમે યત્નપૂર્વક તેમને સમજાવો, લગ્ન માટે તૈયાર કરો. તમારી શંકાનું નિવારણ કરવા માટે બ્રહ્માજી સ્વયં વિવાહ સ્થિર કરાવવા માટે પ્રયત્ન કરે. યોગીમાં શ્રેષ્ઠ શંકર કદી લગ્ન માટે ઉત્સાહિત નથી. બ્રહ્માજીની પ્રાર્થનાથી જ તેઓ તમારી પુત્રીનું ગ્રહણ કરશે. તેને ગ્રહણ કરવાનું બીજું કોઈ કારણ છે કે તમારી કન્યાની તપસ્યાના અંતમાં તેમને આને અપનાવવાની પ્રતિજ્ઞા કરી લીધી છે? આ બે કારણોથી યોગીરાજ શિવ વિવાહ કરશે. ઋષિઓની વાત સાંભળી હિમવાન હસ્યા અને થોડા ભયભીત થઈને અત્યંત વિનયપૂર્વક બોલ્યા. હિમાલયે કહ્યું કે હું શિવજીની પાસે કોઈ રજોચિત સામગ્રી જોતો નથી. ન રહેવા માટે કોઈ ઘર છે, ન ઐશ્વર્ય. એટલું જ નહીં, તેમના કોઈ સ્વજન બાંધવ પણ નથી. જે અત્યંત નિર્લિપ્ત યોગી છે તેમને કન્યા આપવી યોગ્ય નથી. તમે લોકો બ્રહ્માજીના પુત્ર છો, તેથી પોતાનો સત્ય અને નિશ્ચિત મત કહો. જો પિતા કામના લોભ, ભય અને મોહને વશીભૂત થઈને સુયોગ્ય પાત્રના હાથમાં પોતાની કન્યા આપતો નથી તો તે 100 વર્ષો સુધી નરકમાં પડી રહે છે. તેથી હું સ્વેચ્છાથી શૂલ પાણીને મારી કન્યા નહીં આપું. ઋષિઓ, આ સંદર્ભમાં જે યોગ્ય લાગે તે તમે કરો. હિમવાનની વાત સાંભળીને વેદાંગના વિદ્વાન બ્રહ્મપુત્ર વશિષ્ઠ વેદોક્ત મત પ્રગટ કરવા તૈયાર થયા. વશિષ્ઠજીએ કહ્યું કે શૈલરાજ, લોક અને વેદમાં મંત્ર 3 પ્રકારના વચન કહેવામાં આવ્યા છે. શાસ્ત્રજ્ઞ પુરુષ પોતાની નિર્મળ જ્ઞાનદ્રષ્ટિથી તે બધા વચનોને જાણે છે. પહેલું વચન તે છે જે વર્તમાન કાળમાં કાનને સારું લાગે, જલ્દી સમજમાં આવી જાય, પરંતુ પાછળથી અસત્ય અને અહિતકાર હોય સિદ્ધ છે. આવી વાત માત્ર શત્રુ કહે છે, તેનાથી કદાપી હિત થતું નથી. બીજા પ્રકારનું વચન તે છે જે આરંભમાં એકદમ દુઃખજનક લાગે પરંતુ પરિણામમાં સુખ આપનારું હોય. આવા વચન દયાળુ અને ધાર્મિક લોકો પોતાના ભાઈબંધુઓને સમજાવવા માટે કહે છે. ત્રીજા ઉત્કૃષ્ટ શ્રેણીનું વચન તે છે જે કાનમાં પડતા જ અમૃત જેવું મધુર પ્રતીત થાય તથા નિરંતર સુખ આપનારું હોય. તેમાં સારતત્વ સત્વ હોય અને તેમાં સર્વનું હિત હોય. આવું વચન સર્વશ્રેષ્ઠ તથા બધાને અભિષ્ટ હોય છે. ગિરિરાજ, આ પ્રમાણે 3 પ્રકારના વચનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે તમે જ કહો, આ 3માંથી કયું વચન તમને કહું? તમારી ઈચ્છા કેવી વાત સાંભળવાની છે? દેવેશ્વર શંકર વાસ્તવમાં બાહ્ય ધન સંપત્તિથી રહિત છે, કેમ કે તેમનું મન એકમાત્ર તત્વજ્ઞાનમાં નિમગ્ન રહે છે. બાહ્ય ધન સંપત્તિ તત્કાળ રમણીય દેખાય છે, પરંતુ તે વીજળીના ચમકારાની જેમ શીઘ્ર નષ્ટ થઈ જાય છે. નિત્યાનંદ સ્વરૂપ સ્વતમારામ પરમેશ્વરને આવી સંપત્તિની ઈચ્છા ક્યાંથી થાય? ગૃહસ્થ પુરુષ એવા પુરુષને પોતાની પુત્રી આપે છે જે રાજ્ય વૈભવથી સંપન્ન હોય, જેના મનમાં સ્ત્રીનો દ્વેષ હોય. એના વરને કન્યા આપનાર પિતા કન્યાઘાતી હોય છે. પરંતુ કોણ કહે છે કે ભગવાન શંકર દુઃખી છે? કેમ કે ધનાધ્યક્ષ કુબેર પણ તેમના કિંકર છે. જે ભગવાન પ્રકૃતિના અણસાર માત્રથી સૃષ્ટિનું નિર્માણ અને સંહાર કરવામાં સમર્થ છે, જે ઈશ પ્રકૃતિથી પર નિર્ગુણ પરમાત્મા અને સર્વેશ્વર છે, જે સમસ્ત જંતુઓથી નિર્લિપ્ત અને તેમનામાં લિપ્ત પણ છે, જે એકલા અને સમસ્ત સૃષ્ટિના સંહાર કર્મ તથા સૃષ્ટિકર્મમાં પણ સમર્થ છે તથા સર્વરૂપ છે, નિરાકાર, સાકાર, સર્વવ્યાપી અને સ્વેચ્છામય, જે ઈશ્વર સ્વયં સૃષ્ટિનું સંપાદન કરવા માટે 3 રૂપ ધારણ કરે છે તથા સૃષ્ટિકર્તા બ્રહ્મા, પાલનકર્તા વિષ્ણુ અને સંહાર કરતા શિવ રૂપે કૈલાસમાં વાસ કરે છે. તે પરબ્રહ્મ પરમેશ્વર જ શ્રીકૃષ્ણ કહેવાય છે. બ્રહ્મા વગેરે બધા રૂપ તેમની જ વિભૂતિઓ છે. શ્રીકૃષ્ણના 2 રૂપ છે, દ્વિભુજ અને ચતુર્ભુજ. ચતુર્ભુજ રૂપે તેઓ વૈકુંઠમાં નિવાસ કરે છે અને સ્વયં દ્વિભુજ રૂપે ગોલોકમાં વિરાજમાન છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર તે ભગવાન શ્રીકૃષ્ણના અંશ છે. કોઈ દેવતા તેમની કલા છે અને કોઈ કલાંશ. શ્રીકૃષ્ણે સૃષ્ટિને માટે ઉન્મુખ થઈ સ્વયં પોતાની પ્રકૃતિ શક્તિ સ્વરૂપા રાધાને પ્રગટ કર્યા અને તેમનામાં પોતાનું તેજ પધરાવ્યું. તે ગર્ભથી એક ઈંડાનો આવિર્ભાવ થયો, જેની અંદરથી મહાવિરાટ નારાયણ પ્રગટ થયા. તે જ મહાવિષ્ણુ છે. તેઓ શ્રીકૃષ્ણના 16મા અંશ છે. તેઓ જ્યારે એકારણમાં જળમાં શયન કરી રહ્યા હતા તે સમયે તેમના નાભિકમળમાંથી બ્રહ્માનો પ્રાદુર્ભાવ થયો. સૃષ્ટિકર્તા બ્રહ્માના ભાલ દેશથી ચંદ્રશેખર શંકર પ્રગટ થયા. મહાવિષ્ણુના ડાબા અંગથી વિષ્ણુનું પ્રાગટ્ય થયું છે. શૈલરાજ, આ પ્રમાણે પ્રકૃતિથી ઉત્પન્ન થવાના કારણે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરેને પ્રાકૃતિક કહ્યા છે. શ્રીકૃષ્ણથી પ્રગટ થયેલ પ્રકૃતિ મુખ્યતઃ 4 પ્રકારના વિગ્રહ ધારણ કર્યા. એ સિવાય સૃષ્ટિના સંચાલન માટે લીલાપૂર્વક પોતાના અંશ અને કલા દ્વારા તેમણે બીજા પણ અનેક રૂપ ધારણ કર્યા. શ્રીકૃષ્ણના વામાંગથી પ્રગટ થયેલી પ્રકૃતિ દેવી સ્વયં રાધાજીના નામે પ્રતિષ્ઠિત છે. તેઓ સ્વયં શ્રીકૃષ્ણના મુખથી પ્રગટ થઈને વાણી સરસ્વતી કહેવાયા, જે રાગ રાગિણીઓના અધિષ્ઠાત્રી દેવી છે. શ્રીકૃષ્ણના વક્ષસ્થળે પ્રગટ થયેલા તે સર્વ સંપત સ્વરૂપિણી લક્ષ્મીના નામે પ્રસિદ્ધ થયા તથા સંપૂર્ણ દેવતાઓના તેજમાં તેમણે પોતાને શિવારૂપે અભિવ્યક્ત કર્યા અને સમસ્ત દાનવોનો વધ
કરીને તેમણે દેવતાઓને રાજ્ય લક્ષ્મી પ્રદાન કરી. ત્યાર પછી કલ્પાંતરમાં દક્ષ પત્નીના ગર્ભથી જન્મ લઈને તેઓ સતી નામે પ્રસિદ્ધ થયા અને શિવના પત્ની બન્યા. દક્ષે સ્વયં જ સતીને શિવના હાથમાં આપ્યા, પરંતુ પિતાના યજ્ઞમાં પતિની નિંદા સાંભળી સતી યોગાગ્નિથી પોતાનું શરીર ત્યાગી દીધું. પિતરોની માનસી કન્યા મેનકા તમારી પત્ની છે. તેમના ગર્ભથી તે જગદંબિકા સતીએ જન્મ લીધો. શૈલરાજા શિવા જન્મોજન્મમાં અનેક પ્રત્યેક કલ્પમાં શિવના પત્ની રહ્યા છે. તે પરાશક્તિ જગદંબા જ્ઞાનીઓના બુદ્ધિરૂપા છે. એને પૂર્વજન્મની વાતોનું સ્મરણ રહે છે. એ સર્વજ્ઞા સિદ્ધિપ્રદ અને સિદ્ધિરૂપ છે. એના અસ્થિ અને ચિતાભસ્મને ભગવાન શિવ સ્વયં ભક્તિપૂર્વક ધારણ કરે છે. કલ્યાણ સ્વરૂપ ગિરિરાજ, તમે સ્વેચ્છાથી પોતાની કન્યા શિવને આપી દો, અન્યથા તે સ્વયં પોતાના પ્રાણવલ્લભ પાસે જશે અને તમે જોતા જ રહી જશો. પૂર્વજન્મમાં જેની પત્ની છે, બીજા જન્મમાં તે પોતાના પ્રિયતમને અવશ્ય પ્રાપ્ત કરે છે. પ્રજાપતિના આ નિયમનું કોઈ ખંડન કરી શકતું નથી. ભગવાન શિવ સ્વાત્મારામ અને તત્વજ્ઞ છે, તેથી વિવાહ માટે ઉત્સુક નથી. તારકાસુરથી પીડિત થયેલા સમસ્ત દેવતાઓએ આ માટે તેમની સ્તુતિ કરી. દેવતાઓની પીડા જોઈને બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાન શિવે કૃપાપૂર્વક તેમના આ અનુરોધનો સ્વીકાર કર્યો. વિવાહની પ્રતિજ્ઞા કરી. યોગીન્દ્ર શિવે જ્યારે પાર્વતીને અપાર કષ્ટ ઉઠાવતા જોયા, ત્યારે તમારી પુત્રીની તપસ્યાના સ્થાન પર તેઓ સ્વયં બ્રાહ્મણના રૂપમાં આવ્યા અને તેને આશ્વાસન આપ્યું તથા વરદાન આપીને પુનઃ પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ગિરિરાજ આ સમાચાર સાંભળીને ઇન્દ્ર વગેરે દેવતા પ્રસન્નતાપૂર્વક અહીં આવ્યા હતા. ભગવાન નારાયણ, બ્રહ્મા, ધર્મ, ઋષિ, મુનિ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ બધા આ સમયે એક સ્થાન પર મળીને આ વિષય પર સારી રીતે વિચાર કર્યો. તેમણે અમને તુરત અહીં મોકલ્યા. દેવી અરુંધતી પોતાના કર્તવ્યનું પાલન કરીને ઉરુણ થઈ ચૂક્યા અને તેમણે સમજાવવામાં અમને સદા પ્રસન્નતા થાય છે. તમારી સામે પાર્વતીના વિવાહનું શુભ કાર્ય પ્રાપ્ત છે, જે સર્વકાળમાં સુખપ્રદ છે. શૈલેન્દ્ર, જો સ્વેચ્છાપૂર્વક પાર્વતીના લગ્ન શિવ સાથે નહીં કરો તો પણ તે થઈને જ રહેશે, કેમ કે ભાવિ પ્રબળ છે. તેઓ મહાદેવજી રત્નસાર નિર્મિત રથ પર યોગીન્દ્રોમાં શ્રેષ્ઠ, જ્ઞાનીઓના ગુરુના પણ ગુરુ, આદિ, મધ્ય અને અંતરહિત, નિર્વિકાર અને અજન્મા શ્રીકૃષ્ણને બેસાડીને અહીં લગ્ન કરવા પધારશે. નારાયણને સાથે લઈને તપસ્યાના સ્થાનમાં શિવે પાર્વતીને વરદાન આપ્યું છે. ઈશ્વરની દુર્લભ પ્રતિજ્ઞા કદી વિફળ થતી નથી. બ્રહ્માથી લઈને કીટ પર્યંત સંપૂર્ણ જગત નશ્વર અને અસ્થિર છે, પરંતુ સાધુ પુરુષની પ્રતિજ્ઞા અમીટ હોય છે. હિમાલય એક જ ઇન્દ્રે લીલાપૂર્વક સમસ્ત પર્વતોની પંખો કાપી નાખી. પવનદેવે રમત માત્રમાં જ મેરુ પર્વતોના એક શિખરનો ભંગ કરી દીધો. તેથી તમે જ કહો કે પર્વતોમાં એવા ક્યાં છે કે જે દેવતાઓ સામે યુદ્ધ કરી શકે? પવનથી પ્રેરિત થઈને સમસ્ત પર્વત એક જ ક્ષણમાં સમુદ્રમાં જઈને પડશે. શૈલેન્દ્ર, જો એકના કારણે સંપૂર્ણ સંપત્તિનો વિનાશ થઈ રહ્યો છે તો તે એકને આપીને બાકી બધાની રક્ષા કરી લેવી જોઈએ, પરંતુ આ નિયમ શરણાગતને લાગુ પડતો નથી. શરણાગતની રક્ષાના માટે તો પોતાના પ્રાણોનો પરિત્યાગ કરી દેવો પણ ઉચિત છે. પછી સ્ત્રી, પુત્ર, ધન વગેરે અન્ય બધી વસ્તુઓની તો વાત જ ક્યાં છે? આવો નીતિવેતાઓનો મત છે. મહારાજ અનરણ્ય પોતાની પુત્રી બ્રાહ્મણને આપીને શાપથી મુક્ત થયા અને સમસ્ત સંપત્તિને રક્ષા કરી શક્યા. અનરણ્ય બ્રાહ્મણોના હિતકારી હતા, પરંતુ તેમના શાપના કારણે અત્યંત વ્યાકુળ થઈ ગયા હતા. તે સમયે નીતિશાસ્ત્રના વિદ્વાનોએ તેમને શીઘ્ર કર્તવ્યનો બોધ કરાવ્યો અને તેનું પાલન કરી તેઓ સંકટમાંથી ઉગરી ગયા. શૈલેન્દ્ર, તમે પણ શિવને પોતાની પુત્રી આપીને સમસ્ત બંધુજનોની રક્ષા કરો અને દેવતાઓને પણ આધીન બનાવી લો. વશિષ્ઠજીની વાત સાંભળીને પર્વતેશ્વર હસ્યા. તેમણે વ્યથિત હૃદયથી રાજા અનરણ્યનું વૃત્તાંત પૂછ્યું.